હાયરા સાફ કરી નાખું. આ મહિનેથી સાફ નથી કર્યું. હમણાં શેઠ આવવાના છે આંટો મારવા. ગાડી લઈને આવશે લગભગ તો. પણ આ મારી છોડી શા ગઈ શી ખબર. ફૂલી બટા, એ ફૂલી બટા, એ શું છે બાપુ? એ આમ બગીચામાં કામ કરવા જા ને કામ કરજે. કઈ શેઠ આવવાના છે. એ હું નથી જવાનું, હું થાકી રહ્યો છું. એ થાકી રહેવાની ક્યાં વાત કરે? તું જા આમ કામ કરી જા વાડીમાં જઈને. એ હારું હાલ. અને થોડું કામ કરજે. હમણાં શેઠ આંટો મારવા આવશે. આ છોડી રહીને એ લોહી પીધી બોલો કઈ કામ નથી કરતી. હું ભાઈ કા વાઈ નાખું. આ સાફ કરી નાખું. મારા દીકરા મારા ના ભાગ્યા કામ કરે છે કે નહીં? આ વાડી બહાર રહીને ચેક કરવું પડે, નકર મારા દીકરા મારા ના બે છે. ના ના કામ કરતા હોય એવું દેખાય છે. હો લઈ જાવ. આજ તો જો ને ધ્યાન રાખીને દેવું છે. શેઠનું ભટભટિયું ગાજે ને એટલે વારવાનું ચાલુ કરી દો. લે અવાજ આવે છે. લે વારવામાં કામ તો કરો છો એમ ને? એ આવો છે થાવ. આ હું આવ્યો એટલે કામ ચાલુ કર્યું એવું નથી ને? ના ના સારું જ છે કામ તો. એવું છે? હા. પછી કેરીઓ બેરીઓ ફાલ આવ્યો કે નહીં? હા ફાલ તો આવ્યો છે. હા તમે વાતું કરો એમ નું હાલે. દર વખતે હું અહીંયા વહી જાઉં છું જોયા વગર નો. આજ મારે ચેક કરવા જાઉં. આપણને ચેક કરતા હોય એમાં શું હોય? હાલો ચેક કરતા હાલ. અરે વાહ. ના અરે ના આવો. તો આ કામ કરો, હું જાઉં ચેક કરવા. તો તમારે ચા પીવો છે? હા ચા બનાવો. હા તે કાંઈ વાંધો નહીં. હરકી ધ્યાન દીજો ને. શેક તો વાળી માટો મારવા જાય છે. અમારી સોડી કામ કરતી હોય તો સારું છે. કાંઈ હું તો ચા બનાવી નાખું. આજ છે ને આખો બગીચો સોખો કરી નાખો છે. આજ છે ને શેઠ આવવાના છે એટલે છે ને કામ દેખાડવું પડે. કાંઈ ખાયો કા બધું ખર કાઢી નાખું. મારા બેટાના ભાગીદાર લગભગ તો મને એવું દેખાય છે કે હું આવ્યો ને એટલે કામ કરવા માંડ્યા. કેમ કે આ ધ્યાન નથી દેતા કેરીઓમાં, એટલે ઓછો ફાલ આવ્યો. લાય આ બાજુ આંબામાં ઓછો ફાલ છે કે આમાંય ઓછો, ચેક કરવા જવા દે. ખાયો ખા બધું ખર કાઢી નાખું. ખરનું તનકુય ન રહેવા દઉં. શેઠ આવે ને ત્યાં બધું સોખું કરી નાખું. અરે બાપ રે બાપ. ઓહો લા થોડી તો ભારે રૂપારી. હું એ શું કામ છે? કામ તો હવે તારી હારે જ છે. જી છે એ બધું. શું કઈ લાગો છો તમે તો? એ હું શું કહું છું, શું ટાઈમ નથી બીજું પૂછવાનો? લગ્ન કરવા મારી હારે? મોહનિયા તે મને કીધું હે જાને જાડિયા વેતીનો થાય ને કે 1 લાફો ઠોકીને તો તારા 32 દાંત છે ને એ હોળા કાઢી નાખી. એ મને બહુ ગમે છે. તું લગ્ન કરી લે. આઈ લવ યુ. આમ આગીનો જાતા મને મૂકતો મારા બાપુને જ કહી દઉં. જો લે આ સોડી તો રિહાઈ જઈ ગઈ ગાજતી પાડોશીની લાગે. લાય હું વાડીમાં આટો મારી લઉં. બાકી હતી એક નંબરો. બાપુ, એ બાપુ બહાર આવો તો. એ શું થયું? એ બાપુ ઓલો છોકરો છે ને બગીચામાં આવ્યો ને મારા સારા કર્યા ને મને આમ શું હું કીધું ખબર કે મારી આ લગ્ન કરવા છે. છોકરો? હા પણ એ કઈ છોકરો નથી. શેઠ છે બગીચાના. આવે એ એક છોકરો આવ્યો તો જાડીઓ છે. જાડી રહ્યો? હા મહાણીઓ ઈ શેઠ છે આપણો તારો બાપ. હે એટલે તારી શેઠ દીકરી. તો લે પોલીસ વાળાને ફોન કરવા દે. હમણાં નહીં હારે. હાલો એ સાહેબ ક્યાં છો તમે? એ આંબા વાળા બગીચા આવો તો. એ મારી છોડીની શેઠ દીકરી છે. એ આ ભાઈ ગાવ એ પૂરી બટા. હમણાં સાહેબ આવે જ છે. શેઠ આવે ને તો કઈ કેતી નહીં. તમ તાર ફોલાવીને આપણે એને મારો છે. જો એ હાલો તો કયો કા એ અહીંયા નથી જવું. બે આપણે હમણાં શેઠ અહીં રેઠો આવશે. મને તો દાય સડે છે એને છે ને મારી તોડી નાખું. અરે હમણાં માર ખવડાવું તું જો. બોલો મારે હારામ હારું છે. 1 અઠવાડિયે મને 500 રૂપિયા દે. હારામ હારું નહીં. હરવે સને ઘરમાં ગરી જવું છે. ઘરમાં ગરીને સને સોયરી ચાલુ કરવી છે. બાપને સાહેબ પર પૈસા ઘણા. કાયમ મારા દીકરા થપ્પો લઈને નીકળતા એક દી સોઈ લેવા. સાઈડ મારે જલ્દી. એ સાહેબ એટલી બધી સીની ઉતાર છે. તારો જગલો ઇમરજન્સી ક્યાં છે? હે ત્યારથી થઈ છે બગીચા વાળી વાડી. એવું? સાહેબ તો ગયા હો. લા અંદર ચેક કરવા. ક્યાં હલવાણા છે? ક્યારે આવશે બાપુ? માર તો ખવડાવે તું જોઈ. હરકી ધ્યાન દીજો. આંબામાં થોડોક ફાલ ઓછો આવે છે. એવું છે? અને આ સોડી તારી છે?
એ પણ તમારે શેઠ આવું નહોતું કરવાનું. મેં શું કર્યું? તમે મારી છોડીની શેરતી કરી. એ શેરતી કાંઈ નથી કરી, મને નથી ખબર તારી છોડી એ નકર નો કાંઈ હેરી કરી. હા પણ કરી હતી ને શેરતી તમે. કાંઈ શેરતી કાંઈ નથી કરી, મેં તો ખાલી પૂછ્યું તું, મને આ જરાક ગમતી હતી એટલે. એવું છે હે? હા તો રહ્યો હમણાં સાહેબ આવ્યા જરો. અરે બાપરે, સાહેબને ફોન કરી દીધો. તમારી જાય કે ભાગતા નહીં સાહેબ, તમારી જ વાડી છે, તમે તાર ક્યાં જશો તમે? એ દોહા શું હતું બોલ. સમજો સાહેબ, આ અમારી વાડીનો શેઠ છે, અમને ભાગ્યા રાખે ને પછી મારી છોડીની શેરતી કરે છે મારો. આરામ પાણી ના આવું કરે. એ સાહેબ મારી વાત સાંભળો, શેરતી મેં નથી કરી, મેં પ્રેમથી પૂછ્યું તું, મને ગમતી હતી, મેં કીધું લગ્ન કરવા. એટલે તું આવું કરે ભાગ્યા દેશ અને આટલા બધા પૈસા ને પાછા છોડીને છેડતી એ સાહેબ મારો હાથે પકડો તો. તારી પણ મને નથી ખબર કે આ હેને આની છોડી છે. હે તે ભાગ્યો હોય તો તે નહીં જોયું હોય બહુ પિયાર નો દીકરા શેઠ આમ થાય પિયાર હોય ભાગ્ય નથી ખોદા જ હા તો લાય 2 લાખ રૂપિયા હાલ. દે 2 લાખ દે નથી. આ તો જેલ માલકી નો થાય એવડા સમજો તમે કેસ પાછો ખેંચો નહીં ને ત્યાં હું ધ્યાન મૂકીશ ને હા કાંઈ વાંધો નહીં તમ તાર. ચાલતી અમારે કેસ ફેસવાનો થતો નથી, જ્યાં લગીને આ કેજ નો ઉતરી જાય ને ત્યાં લગી બધી. એ બાપુ હવે આપણે આ વાડી નથી વાવી ને. એ બટા વાવી જ પડે ને, કેજ છે ને એ આપણે બધી ફળ લેવાનો, પૈસા એને લેવાના છે આપણે બધા. એ તો હું બગીચામાં જાઉં છું. હા તે સા લે હું સા બનાવી નાખો.